અંકલેશ્વરની આશીર્વાદ હોટલમાં જમવા બેઠેલ ગ્રાહકને આપેલ છાશમાં માખી નીકળતા ચકચાર. જિલ્લાના અન્ય સ્થળોએ આવેલ હોટલોમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ એક નામાંકિત હોટલમાં જમવા બેઠેલ ગ્રાહકની છાશમાંથી માખી નીકળતા આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના વાલિયા ચોકડી પર આવેલા આશીર્વાદ હોટલમાં એક ગ્રાહક જમવા માટે ગયા. આ ગ્રાહક જમવા બેઠા હતા ત્યારે તેમને આપવામાં આવેલ છાશમાં કોઈ જંતુ જણાતા તેમણે જોતા છાશની વાડકીમાં માખી પડી હોવાનું જણાયું હતું. છાશમાં માખી જોઈને જમવા બેઠેલા અન્ય ગ્રાહકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અંકલેશ્વર ખાતેની આશીર્વાદ હોટલમાં જમવા આવતા ગ્રાહકો માટે આ ઘટના ચેતવણી રૂપ ગણાય. છાશમાંથી માખી નીકળતા ગ્રાહક આ બાબતે હોટલ સંચાલકને રજૂઆત કરવામાં આવતા હોટલ સંચાલક ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. તેને લઈને હોટલમાં હાજર અન્ય ગ્રાહકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જ્યારે આ અંગે હોટલના ઓર્ડર બોયને પૂછવામાં આવતા છાશ ખુલ્લી હશે તેથી અંદર માખી પડી હશે તેમ ઉડાવ અને બિનજવાબદાર જવાબ આપ્યો હતો. હોટલ સંચાલક તેમજ અન્ય સ્ટાફ દ્વારા ગ્રાહક સુરક્ષાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હોય એમ આ ઘટનામાં સ્પષ્ટ જોવા મળ્યું હતું. તેમજ છાશમાંથી માખી નીકળવા છતાં હોટલ સંચાલક ગ્રાહકને સંતોષકારક જવાબ આપવાની દરકાર લીધી ન હતી. હોટલ સંચાલક બિંદાસપણે એમની ખુરશી પર બેસી રહ્યા હતા. ગ્રાહકોમાં ચર્ચાતી વાતો મુજબ આ હોટલનો સંચાલક ગ્રાહકો સાથે મન ફાવે તે રીતનું વર્તન કરે છે તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે. જાગો ગ્રાહક જાગો. આવી હોટલો જતા પહેલા એકવાર વિચારજો. અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલા આશીર્વાદ હોટલમાં જમવા ગયેલ ગ્રાહકની છાશમાંથી માખી નીકળતા આ બાબતની જાણ ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાત્કાલિક હોટલ આશીર્વાદ ખાતે આવી પહોંચી હતી અને ગ્રાહકની વિગતવાર ફરિયાદ સાંભળી આશીર્વાદ હોટલના સંચાલકોને નોટિસ ફટકારી હતી તેમજ 2 દિવસ માટે હોટલ બંધ કરાવી હતી અને હોટલને સંપૂર્ણ સાફ સફાઈ કરી જરૂરી સૂચના આપી હતી. આશીર્વાદ હોટલ આ પહેલા પણ વિવાદોમાં રહેવા પામી છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય, જો હોટલ સંચાલકો ચોખ્ખાઈ ના જાળવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે. તેથી જવાબદાર તંત્ર આવા બેદરકાર હોટલ સંચાલકો સામે પગલાં ભરે તે જરૂરી છે. હાલ તો અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે આવેલી આશીર્વાદ હોટલમાં છાશમાંથી માખી નીકળતા વહીવટી તંત્ર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શહેર જિલ્લામાં આવેલી તમામ હોટલોમાં સઘન તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે. હાલમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ જ પ્રમાણે મોટી હોટલોમાં બનતી ખાવાની વાનગીઓની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, RMG ન્યૂઝ, ભરૂચ.